वरकन्या हाथ जोड़ी रखो। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात्। गणपति दादाનું સ્મરણ કરી જવાનું। ગંગ ગણપતયે નમઃ। ધ્યાનમ આવાહનમ આસનમ પાદ્ય અર્ઘ આચમનમ સર્વાંગ। આપણે સ્થાપન ઉપરથી શ્રીફળ નહીં લઈ લ્યો, કળશ નહીં, વરકન્યાના હાથમાં આપી દો। મારા વરકન્યાને હાથ લગાડી રાખે। પુણ્ય વચનનો કળશ વરકન્યાને હાથમાં આપી દો। વચ્ચોવચ રાખો એટલે કન્યા હાથ લગાડી રાખે। ઓમ તદ્વાયામિ બ્રહ્મણા વંદમાન સદા શાસ્ત્રે યજમાનો હવિર્ભિઃ યજમાનો ભરુણે હવો જલસગો સમાન આયુઃ પ્રમોઘેઃ। વમ વરુણાય નમઃ। સર્વોપચારાર્થે નમસ્કારાન સમર્પયામિ। વરકન્યા એ કળશને પોતાના મસ્તકે ડાળો। વરકન્યા ડાળી મહારાજને આપી દો। ભૂદેવ એ કળશ સ્થાપન ઉપર મૂકી દો। પાછું જે કોઈ વિનંતી કે જે વધારાના ભાઈઓ છે એક વરરાજાના અણવર લુણકોરી પાછળ અવ્યવસ્થા થોડી વધારે છે, એટલે જે કોઈ વધારાના ભાઈઓ છે ભૂદેવો વરરાજાના અણવર લુણગોરી, કન્યાના અણવર ને લુણગોરી, એટલે બાકીના જે બધા હોય એને પોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી। આપણું કાર્ય જે આપણે ચૂકવવાનું છે, આપણે જેટલા મદદ કરીએ એટલા સમાજમાં સારું છે। ચાલો તલવાર અણવરને આપી દો। વરરાજા તલવાર અણવરને આપી દો। ચોખા કરો એને। વરરાજાને કન્યાના હાથમાં ચાંદલા કરજો। વરરાજાને કન્યાના હાથમાં ચાંદલો ચોખા કરી દો। ફૂલની પાખડી મૂકી દો। લગનિયા આપી દો। અનવર સાહેબ પાસેથી લગનિયા લઈ વરરાજાના હાથમાં મૂકો। પાસે લઈ વરરાજાના જમણા હાથમાં મૂકજો। કન્યાનો જમણો હાથ આવી રીતે આડો। હા, ફોટાવાળા ભાઈ ફોટો પાડી લેવો। અહીંયાથી જે કાંઈ સૂચના મળે છે એ પ્રમાણે કાર્ય કરજો। કન્યાના જમણા હાથ ઉપર મુકાવી। ઓમ શમૂર્ધમ શુભલગ્નમ શિવમ કલ્યાણ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ કલ્યાણમસ્તુ। અનવર પાસેથી રૂમાલ લઈ લ્યો। ભૂદેવ મહારાજ શ્રી અનવર પાસેથી રૂમાલ લઈ હસ્તમેળાપ ઉપર બાંધી દો। હસ્તમેળાપનો રૂમાલ આવ્યો તો એ બાંધજો, નહીંતર વ્હાઈટ રૂમાલ જે અણવર પાસે હોય એ હસ્તમેળાપ ઉપર બાંધી દો। હસ્તમેળાપ ઉપર સફેદ રૂમાલ વીટી દો। ભૂદેવ સર્વેત્ર સુખિનઃ સન્તો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રંતુ। સર્વેત્ર સુખિનઃ સન્તો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેत्। હસ્તમેળાપને ખોલી નાખો। લગનિયા પાછા આપી દો અણવર સાહેબને। લગનિયા પાછા અણવરને આપી દો। રૂમાલ પણ પાછો આપી દો। હાલો, હસ્તમેળાપ પાછળ હાથ ઊંચો કરજો ભૂદેવો। હવે કન્યા પક્ષની જે લુણગોરી છે એને અગ્નિ સ્થાપન માટે બોલાવી લ્યો। કન્યા પક્ષની જે લુણગોરી છે એ અગ્નિ સ્થાપન કરવા માટે વાટુ અને કપૂર આવી ગયા છે બધી જગ્યાએ। જ્યાં ન હોય ત્યાં પહોંચાડજો। સારા લાકડા કાંતિભાઈ વેરજીભાઈ હમીપરા મુંડાવાળા એમના વતી
સન્માન લેશે નરસિંહભાઈ પ્રજાપતિ એનું સન્માન કરશે ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ પ્રમુખ શ્રી ચાલે છે કન્યાની જે લોંગોરી છે એના હાથેથી અગ્નિ સ્થાપન કરાવો જ્યાં પણ વાટું કપૂરનો તે આવી રહ્યું છે એ દીકરી દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરાવો જનવારી શંકાતયો અધ્યમાદાવેશીરે એને અનવર વરરાજાના અનવર છે લાગુ આપતો દીકરીને વરરાજાના અનવર એ જે અગ્નિ મૂક્યું છે એ દીકરીને લાગુ આપો મિયાણીને જેણે અગ્નિ મૂક્યું છે એવી દીકરીને કંઈક લાગુ આપજો વરરાજાના અનવર ભૂદેવતાઓ અગ્નિ પ્રજ્વલિત કરી દો અગ્નિની ચારે બાજુ છાણા કાષ્ઠ પધરાવો છાણા અને કાષ્ઠ પધરાવજો અગ્નિ પ્રજ્વલિતં વંદે જાતવે દહુદાસનં હિરણ્યવર્ણમમલં સમૃદ્ધિં વિશ્વતોમુખં અગ્નિ નારાયણાય નમઃ પ્રાર્થનાપૂર્વક સમર્પયામિ પ્રજ્વલિત થઈ ગયું હોય તો ઘીનો વાટકો કન્યાને આપો અને વરરાજા ઘી હોમ છે કન્યા વાટકો પકડી રાખશે કન્યાને આપી દો બે હાથેથી કન્યા વાટકો પકડી રાખો અને વરરાજા એમાંથી એક એક ટીપું ઘી અગ્નિમાં એક ટીપું નીચે દૂર પડતું હોય તો ખુરશી પર જ આગળ આવી જવાનું સ્વાહા બોલે ત્યારે સ્વાહા પર આગળ આવી જાય જ્યાં દૂર પડે તો જ્યાં આપણે લાગે કે દૂર પડે એમ છે તો ખુરશી ઉપર થોડા આગળ આવી જવાનો બાકી ખુરશી ત્યાં જ રાખજો એટલે ફેરામાં પાછું તકલીફ ના પડે સ્વાહા બોલાય એટલે અગ્નિમાં અને એક ટીપું પછી નીચે ચાલો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયું છે ભૂદેવતાઓ ચાલો હોમં વિવાહ હોમં કુર્યાત ચાલો હોમ કરવાનો સ્વાહા બોલાય એટલે એક ટીપું અગ્નિમાં અને એક ટીપું ભૂમિ ઉપર ઓમ સ્વાહા ઇદં નમઃ ઓમ અગ્નયે સ્વાહા ઇદં અગ્નયે નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદં ઇન્દ્રાય નમઃ સોમાય સ્વાહા ઇદં સોમાય નમઃ હાથ જોડી પગે લાગી જાઓ વરરાજા બે હાથ જોડી અગ્નિને પગે લાગો ભલેનું ઘી વાત કઈ વાંધો નહીં હાથ જોડી પગે લાગો ओम अग्नि प्रदा विवाहे योजक नामने अग्नये नमः प्रार्थना पूर्वक नमस्कारान समर्पयामि अभी जो फरी पाछो घीनो होम करतो वरराजा એને વાટકી તો ભરી છે ને ખાલી ઘી હોમે અને કન્યા વાટકી પકડી રાખજો એ જ રીતે પારું એક ટીપા ઓમ સ્વાહા સ્વાહા इदं सूर्याय नमः ओम अग्नि वरुणाभ्याम स्वाहा इदं अग्निवरुणाभ्यां नमः ओम अग्नि अयसे स्वाहा इदं अग्नये दिवश्च स्वाहा इदं वरुणाय सविते विष्णवे विश्वेभ्यो देवेभ्यो मरुभ्यः सत्यवेत्य नमः ओम वरुणादित्यादितये स्वाहा इदं वरुणाय नमः ટી-શર્ટ પહેર્યું છે નાનો બાળક રડે છે स्वाहा इदं वरुणादित्यादितये ओम ऋतासाय ऋतात्मग्ने अग्ने गन्धर्वाय स्वाहा इदं तेभ्यो रक्षामि अप्सरेभ्यो तिष्ठेभ्यः ओम ईशाय वाताय गन्धर्वाय ओम सूर्यरश्मदे वाताय गन्धर्वाय ओम रक्षामभ्यो अप्सरेभ्यो तिष्ठेभ्यः ओम ईशाय वाताय गन्धर्वाय
ઓમ ચિતં ચ સ્વાહા નમઃ ઓમ ચિત્यै સ્વાહા ઓમ આકૃतं ચ સ્વાહા ઓમ આકૃત્यै સ્વાહા ઓમ વિઘ્નાतं ચ સ્વાહા ઓમ રસત્તરાય સ્વાહા ઓમ ગોરનાશં ચ સ્વાહા ઓમ પ્રજાપતિ જયાઇન્દ્રાય અલંકાય જ્યેષ્ઠાધિપતये ઓમ અગ્ને ભૂતાનામ અધિપતये ઓમ યમાય પૃથ્વ્યાધિપતये સોમાય ઔષધિનામ અધિપતये ઓમ વિષ્ણુ પર્વતાધિપતये ઓમ રુદ્રાય પશુનામ અધિપતये ઓમ બ્રહ્મણો વેદાધિપતये ઓમ સવિત્રે પ્રસવનાધિપતये ઓમ કષ્ટે રૂપાણામ અધિપતये પિતામહી પરિભ્યવરેભ્યસ્તભ્ય સ્વાહા ઓમ અર્જમણે સ્વાહા ઓમ વૈવસ્વદાય સ્વાહા ચાલો પૂર્ણાહુતિનું નારિયેળ લઈ લ્યો પૂર્ણાહુતિનું જે બીજું નારિયેળ હતું આપણે હોમાનું સૂકું નારિયેળ લઈ લ્યો વરકન્યા ચાંદલો ચોખા કરાવજો ભૂદેવો સૂકા નારિયેળ ઉપર કંકુ ચોખા ચાંદલો કરાવજો નારિયેળ ઉપર શ્રીમતી કસ્તુરીબેન મહાદેવભાઈ વાઘાણી તથા શ્રી મહાદેવભાઈ નામોરીભાઈ વાઘાણી અંજાર રૂપિયા 11,111 મળે છે. દાદાશ્રીનો કુટુંબ સન્માન કરશે ધર્મેન્દ્રભાઈ પ્રમુખશ્રી. વરકન્યા નાથેથી પૂર્ણાહુતિ નારિયેળનું પૂજન કરાવું. કલ્યાણદા પ્રેમ કલ્યાણી સર્વકામા પ્રપૂર્ણી હવનસ્ય ફલ પ્રાપ્તિ પૂર્ણાહુતિ નમઃ. નારિયેળ વરકન્યાને આપી દેવો. નારિયેળ વરકન્યાને આપી દેવો. કન્યાનો ભાઈ હાજર થાય મંડપની અંદર. સ્વાહા બોલાય ત્યારે વરકન્યા એ શ્રીફળને અગ્નિમાં હોમ કરી દેજો. સ્વાહા બોલાય ત્યારે ઓમ પૂર્ણાત વિફલાપત સુપૂર્ણ પુનરાપત વસને ભાવિક્રીણા વહારિકમો ચક્રમ શતક્રતો સ્વાહા. વરકન્યા અગ્નિમાં હોમ કરી દો શ્રીફળનો. હલારો મોહનભાઈ શ્રી ગૌરીબેન બેતાભાઈ ચંદુરા હસ્તે અશોકભાઈ શ્રીફળ અગ્નિમાં હોમ કરી દો. 11,111 મળેલ છે. વિનંતી કરી અશોકભાઈ શ્રી સુરેશભાઈને વિનંતી કે એમનું સન્માન કરે. 5 વખત ઈ હોમાવજો વરરાજાના શ્રી હાથેથી. ગૌરીબેન બેતાભાઈ ચંદુરા 11,111 આદિપુર પરિવારથી અશોકભાઈ ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. વરરાજાના હાથેથી 5 વખત નારિયેળ ઉપર ઘી હોમો. અગ્નિ પ્રાણાય સ્વાહા અગ્નિ અપાનાય સ્વાહા અગ્નિ જ્ઞાનાય અગ્નિ ઉદાનાય ઓમ અગ્નિ શમાનાય સ્વાહા. કન્યાનો ભાઈ કન્યાના ભાઈને ભૂદેવ ચાંદલો ચોખા કરો. કન્યાનો ભાઈ વારા પરથી તમે બધા આજે બહુ કરી જાઓ. વારા પરથી બધાની જરૂર પડશે. 4 ભાઈઓ હોય તો વારા પરથી જમતું દેવા માટે આવશે. પેલા હા મુખ્ય સંઘભાઈ આવી જાય. ભાઈ ચોખા કરો. સ્વસ્તિ સ્તુયા વિનાશક્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિતા વિનાયક પ્રિયા નિત્યમ ધામ સ્વસ્તિ ભવન્તુ નઃ. હાલો કન્યાને વરકન્યાને ઊભા કરી દો. પાછળ આવી ગયા છે ભાઈ જરાક હાથ ઊંચો કરજો ભૂદેવો. પ્રથમ મંગલવાર તતે લગનની જરૂર નથી કઈ. એમની પાસે રાખો.
વરરાજાના બે હાથ લેજો. વરરાજા ખોબો રાખો પોતાનો. વરરાજા પોતાના બે હાથ એની અંદર, કન્યા પોતાના બે હાથ રાખો. પોતાના બે હાથ વરરાજાના હાથની અંદર રાખે અને કન્યાનો ભાઈ બે હાથે જવતલ લઈ અને 4 વખત મૂકવાનું બેનના હાથમાં. ઓમ પ્રથમ લગનિયા ન રાખજો, લગનિયા જરૂર નથી. ઓમ તૃતીય પછી ભાગમ હોમાઈ જાય. બ્રુયાત. ઓમ તૃતીય ભાગમ બ્રુયાત. ઓમ ચતુર્થ લગનિયા અણવરને આપી દો પાછા. લગનિયા અણવર પોતાની પાસે રાખજો. વરરાજા તો આપજો. અને બે ભેગા થઈ અને જવતલ હોમજો. વર કન્યા સાથે મળી એ જવતલનો અગ્નિમાં હોમ કરો. ઓમ અગ્નયે સ્વાહા. ઉતાવળ ન કરજો, પાછળ ભાઈ આવી ગયો છે. પાછળ. લગનિયા અણવરને આપી દેજો. લગનિયા રાખવાના નથી હાથમાં. લગનિયા અણવર પોતાની પાસે જ રાખજો. અણવર તલવાર આપી દો વરરાજાને. અણવર તલવાર આપી દો વરરાજાને. પાછળ ભાઈ જવતલ અપાઈ ગયા છે. ભૂદેવતાઓ હાથ ઊંચો કરજો. પ્રથમ મંગલ વર્તતે. હા, અગ્નિની પ્રદક્ષિણા કરો. એમાં ચારે બાજુ જે કઈ આડું આવતું હતું જરા હટાવી લેજો. અને વરકન્યા પ્રથમ મંગલ વર્તતે. મોર કન્યા પાછળ વરહ. કન્યા પ્રદક્ષિણામાં આગળ રહેશે, વરરાજા પાછળ રહેશે. અને જમણા પગનો અંગૂઠો જે સ્થાપન પાસે પેલો પથ્થર રાખ્યો છે એને જમણા ઉતારી નાખજો. ચાલો, પ્રથમ મંગલમ પરિપૂર્ણ ઉભા રહેજો. અસ્તો રે નાથ પટલે વક્ષસ્થલે કૌસ્તવમ નાશાક્રે વરમુક્તિકમ કરતલે વિણો કરે કંકણાંગે હરિચંદનમ સુલલિતા કંઠે જમો કાવરે ગોપાસ્ત્રે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ જો કામણી પ્રથમ મંગલમ પરિપૂર્ણમ અસ્તો. પાછળ પેલો મંગળ થઈ ગયો તો બિરાજમાન કરી પાછળ દેજો. બધા બેસી ગયા હોય વરકન્યા તો હાથ ઊંચો કરજો ભૂદેવો. ચાલો, પ્રથમ મંગલ થઈ ગયું પરિપૂર્ણ. પાછળ ભૂદેવતાઓ હાથ ઊંચો કરજો જરા. હા, હાલો. દ્વિતીય મંગલ વર્તતે. ઉભા કરજો. ઉભા કરી દો. અને હવે બીજો ભાઈ. હાલો ભાઈ, ઉભા કરો. ચારે ચાર ફેરામાં અલગ અલગ ભાઈ હોય તો અલગ અલગ બોલાવી લેવાના. ભાઈને ચાંદલો ચોખા કરો. તલવાર અણવરને હાલો, આપી દો. ઉભા કરજો. હાલો, જમણા હાથમાં વરરાજાના હાથમાં કન્યાના બે હાથ. જમણા હાથમાં બે દેજો. વરરાજા ખોબો રાખો પોતાનો. એની અંદર ભાઈ કાષ્ટ પકડાવો.
શ્રી દિનેશભાઈ ગોવિંદભાઈ ચોનાણી, શ્રી કિરણભાઈ ગોવિંદભાઈ ચોનાણી, હની બેકરી વાળા તરફથી દરેક કન્યાઓને ચાંદીના કંદોરો મળેલ છે. દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ પરિવારના સભ્યોને કે સ્ટેજ ઉપર આવે. 37મી સમૂહ લગ્ન સમિતિ એમનું સન્માન કરશે. ચાલો કન્યા નો ભાઈ આવી ગયો, બીજા બોલાવી લ્યો. એટલે ચાંદલો ચોખા કરી દો. વરરાજાના બે હાથ, એમાં કન્યાના બે હાથ મૂકો. વરરાજાના બે હાથ, એની અંદર કન્યાના બે હાથ રાખી અને કન્યાનો ભાઈ 4 વખત જવતલ આપો. એમાં બે હાથેથી ઓમ બે હાથેથી પ્રથમભાગમ ગૃહ્યાતઃ. બીજી વાર, દ્વિતીય ભાગમ, ગૃહ્યાતઃ. ત્રીજી વાર, તૃતીય ભાગમ, ગૃહ્યાતઃ. ચોથી વખત ચતુર્થ ભાગમ. વર કન્યા સાથે મળી જવતલનો અગ્નિમાં હોમ કરી દો. ઓમ અગ્નયે સ્વાહા. તલવાર આપી દો. વરરાજાને તલવાર આપી દો. દ્વિતીય મંગલ વર્તતે મોર કન્યા પાછળ વર. બીજું મંગલ કન્યા આગળ, વરરાજા પાછળ. અને જમણા પગનો અંગૂઠો પેલા પથ્થરને અડાડી પછી આગળ વધવાનું. ચાલો ત્રીજું મંગલ. હલો કન્યા ગોર પાછળ વરરાજા. તૃતીય મંગલ વર્તતે ગોર કન્યા પાછળ. ભાઈ છાણા અને લાકડા પહોંચાડજો જ્યાં ન હોય ત્યાં. ચાલો પ્રથમ દ્વિતીય મંગલ પરિપૂર્ણમ અસ્તુ. બેસાડી દેજો. બીજું મંગલ પૂરું થાય એટલે ચોખા છાતી બેસાડી દો. હવે ત્રીજા મંગલ માટે ત્રીજો ભાઈ આવી જાઓ. ગુરુદેવને ચાંદનો ચોખા કરો. ત્રીજા મંગલ માટે ભાઈ આવી ગયો તો એને ચાંદલો ચોખા કર્યો. તૃતીય મંગલ વર્તતે. ચાલો ત્રીજા મંગલ માટે વર કન્યાને ઉભા કરી દો. પાછળ હાથ ઊંચો કરજો. બંને માં ચાલુ. બીજું મંગલ વર્તાઈ ગયો. હા તમારે કરો. હવે ત્રીજું મંગલ. તૃતીય મંગલ વર્તતે. તલવાર અણવરને આપી દો. ભાઈને કઈ 4 વખત જવતલ આપો. પ્રથમ ભાગમ જોઈયાત, દ્વિતીય ભાગમ જોઈયાત, તૃતીય ભાગમ જોઈયાત, ચતુર્થ ભાગમ જોઈયાત. ભાઈ 4 વખત જવતલ આપી દીધા. હવે વર કન્યા સાથે અગ્નિમાં હોમ કરી દો. ઓમ અર્જમણે સ્વાહા. તલવાર આપી દો. વરરાજાને તલવાર આપી દો. ત્રીજું મંગલ વર્તતે મોર કન્યા પાછળ વરહ. ચાલો ત્રીજું મંગલ કન્યા આગળ, વરરાજા પાછળ. ભાઈ આ સ્ટોર આપી દે, બંધ કરી દે ભાઈ. ફૂલ ઉડાડો, ફટાકડા ફોડો, એની છૂટ છે નહીં.
નિત્ય મંગલ પરિપૂર્ણમ અસ્તુ. વરકન્યાનું બીજું મંગલ થઈ ગયું તો બેસાડી દો. કન્યાના માતા પિતા હાજર થાય. કન્યાના માતા પિતા કન્યાદાન માટે આવી જાય. મારી પાસે 2 થાળી છે, એમાં એક થાળી ખાલી. કન્યાના માતા પિતા આવી ગયા, જ્યાં ના આવ્યા ત્યાં હાથ ઊંચો કરજો. ચાલો કન્યાના માતા પિતાને દૂધનો ચાંદલો કરી દો. બધા બહાર આવી આવે, અમને આગળની શું ક્રિયા થાય છે ખ્યાલ પડે. પોતાની સ્વેચ્છાએ જે કોઈને વિશેષ ઉપસ્થિતિ મંડપની અંદર છે બધા બહાર આવી જશો. કરી દો. સ્વસ્તિ સ્તુયા વિનાશક્યા ધર્મ કલ્યાણ વર્ધિતા વિનાયકા ભાષણ આવી ગયા છે વિદ્યાર્થીઓ. આ નંબર 4 કન્યાના માતા પિતા વિસર્જન બાજુ આવી જાય. વરરાજાની બાજુ બેસો. કન્યાના માતા પિતા ભૂદેવતાઓ એમને ચાંદલો ચોખા કરી જમણા હાથમાં પાણી આપો. અતરાત્ય મહામંગલ્ય ફલપ્રદમા સુત્તમે પુણ્ય પવિત્ર કાળે માસાનામોત્તમે અદ્ય દિને મહામાસે શુભે શુક્લ પક્ષે પંચમ્યામ તિથો ભારશ્રેષ્ઠ સૌમ્યવાસરે એવં ગ્રહગણ વિશિષ્ટ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથો કાશ્યપ ગોત્રસ્ય. કન્યાના માતા પિતા પોતાનું નામ લેજો. યજમાનું અહમ, પછી દીકરીનું નામ લેજો. વરરાજાનું નામ લેજો. લક્ષ્મી નારાયણ સ્વરૂપાય વર કન્યાયામ ભાત પ્રક્ષાલ અહમ કરીશીએ. ખાલી થાળી છે એમાં રાખી દો. ખાલી થાળી તમે જે કરી હતી એમાં રાખી દો. ભૂદેવ આપી દો ખાલી થાળી એમને, એમાં મૂકી દો પાણી. બસ. હવે જમણા પગનો અંગૂઠો એ થાળીમાં રખાવો. વરરાજાનો જમણા પગનો અંગૂઠો એ થાળીમાં રાખો. કન્યાના પિતા 4 વખત જલ, 4 વખત અંગૂઠા ઉપર પાણી ચડાવો. કન્યાની માતા હાથ લગાડી રાખજો. एतावतो यायात् बुरुगः मादोद स्वाभूतानि निपादश्यामृतल्लिवी. કન્યાના પિતા 4 વખત જલ અને 5 વખત જરા જરા પંચામૃત, ટીપુ ટીપુ પંચામૃત 5 વખત વરરાજાના જમણા પગના અંગૂઠા ઉપર પધરાવો. પાદાર્ધોદકમ પાદાર્ધોદકમ પ્રાદાર્ધોદકમ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. અર્ઘો 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 અર્ઘા પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. નાખો. હાથ લગાડી અંગૂઠાને ધોઈ નાખો. કન્યાના પિતા અંગૂઠાને ધોઈ નાખો. એના ઉપર ખાલી કંકુનો ચાંદલો કરો. રાજાને ચાંદલો ચોખા કરો. કન્યાના માતા પિતા ઉભા થઈ જાઓ. પેલા કન્યાના પિતા વરરાજાને ચાંદલો ચોખા કરો. એના તરફથી દરેક મળેલ છે તો કરશે. વરરાજાના પર પધારશો. કન્યાની માતા વરરાજાને ચાંદલો ચોખા કરી 2 હાથે વધાવે. ઈરામ વિષ્ણુ વિચક્રમે દેવધારે દરે લીલાવતી બેન વધાઈ લે 2 હાથે. કન્યાની બાજુમાં નોંગી બેન નોંગાભાઈ વિઠ્ઠાભાઈ એનું સ્વાગત કરશે. લીલાવતી બેન આ બાજુ કન્યા બાજુ આવી જાઓ. કન્યાની માતા કન્યાનો પગ પકડતા કન્યાના જમણા પગનો અંગૂઠો પખારવાનો છે. 4 વખત પાણી, 4 વખત જલ, 5 વખત પંચામૃત અને પછી ચોખા પાણીથી ધોઈ નાખવાનો. અને હાથ લગાડી રાખજો. કન્યાના પિતા શોધ્યું બોલ. નારિયેલ ફરજો ભાઈ. ચાલો 4 વખત જલ, 5 વખત પંચામૃત. કન્યાની માતા પિતા છેડાછેડીનું કપડું લઈને હાજર થાય. કન્યાની માતા
કન્યાના જમણા પગના અંગૂઠા ઉપર ખાલી કંકુનો ચાંદલો કરો. કન્યાના માતા પિતા ઊભા થઈ દીકરીને ચાંદલો ચોખા કરી ચોખા કરે પછી કન્યાની માતા ચાંદલો ચોખા કરી અને વધાવો. ઊભા થઈ જાઓ. કન્યાને ચાંદલો ચોખા કરે પેલા પિતા, પછી માતા ચાંદલો ચોખા કરીને વધાવો. શ્રેષ્ઠાતે લક્ષ્મી જગમ્યા બહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનો વ્યાતમ વિસર્જિકા ભૌમૈકાણા. ચોખા કરી વધાવી લ્યો. 5 મિનિટ તમારી જરૂર પડશે. હા, એ પણ ચાંદલો ચોખા કરી વધાવી લો. કન્યાના પિતા પણ કન્યાને ચાંદલો ચોખા કરીને વધાવે, પછી કન્યાની માતા ચાંદલો ચોખા કરીને વધાવી લે. માતા પિતા રેડા દેડેનો લુગડો લઈ બેસી જાઓ. મંડપમાં હાજર થાય. કન્યાના માતા પિતા બેસી જાઓ પોતાના આસન ઉપર. એમને કન્યાદાન સંકલ્પ કરવાનો છે. કન્યાના માતા પિતા છેડાછેડી ખભે રાખીને બેસી જાઓ. જમણા હાથમાં પાણી રાખો. કન્યાના માતા પિતા જમણા હાથમાં પાણી આપો. વાસુદેવો સંકલ્પ કરવાનો છે. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે લક્ષ્મી રૂપેણી કન્યા એ વિષ્ણુ સ્વરૂપ ભગવાન દેવ, અગ્નિ, બ્રાહ્મણ, સ્વજનોની સાક્ષીમાં મારી આ દીકરી એ યથાશક્તા અલંકૃતા જેવી કન્યા જે લક્ષ્મી રૂપેણી છે એ કન્યાના હાથમાં આપી દો. કન્યાના માતા પિતા પાણી કન્યાના હાથમાં આપો. પછી કન્યાનો હાથ લઈ વરરાજાના હાથમાં આપો. વરરાજા હાથ સીધો રાખો. તલવાર કુંવરને આપી દો. સીધો હાથ રાખો. વરરાજા કન્યાના માતા પિતા એ હાથ લઈ દીકરીનો હાથ લઈ વરરાજાને તો કે મારી આ લક્ષ્મી રૂપેણી કન્યા હે વિષ્ણુ સ્વરૂપ વરરાજા હું તમને અર્પણ કરું છું. વરરાજાએ બોલવાનું પ્રતિગ્રહણામિ કે હું આ કન્યાનો સ્વીકાર કરું છું. પાણી નીચે મૂકી દો. ફરી પાછું કન્યાના માતા પિતા જમણા હાથમાં પાણી રાખો. કન્યાના માતા પિતા ફરી પાછું જમણા હાથમાં પાણી રાખો. તમે જે કંઈ દીકરીને સોનું, ચાંદી, વસ્ત્ર, વાસણ જે કંઈ આપ્યું છે એનો સંકલ્પ કરજો કે આ વિવાહની અંદર હું મારી દીકરીને આ વસ્તુઓનું દાન કરું છું. અને એના શુભપુણ્ય તીથો અસ્મદા કન્યાયામ વિવાહાંગીભૂત સુવર્ણદાનમ રજતદાનમ યથા યથા દાનમ તુભ્યમહં સંપ્રદતે. દીકરીને જમણા હાથમાં પાણી આપી દો કે આ બધું તને લગ્ન પ્રસંગે હું દાન આપું છું. તુભ્યમહં સંપ્રદતે. બેસી જાઓ પોતાના સ્થાન ઉપર. કન્યા પાણી નીચે મૂકી દેજો. બોલો પ્રતિગ્રહણામિ. કન્યાના માતા પિતા જમણા હાથમાં પાછું પાણી રાખો. જમણા હાથમાં પાણી રાખો. કન્યાદાન કલ્પોક્ત ફલ પ્રાપ્તિ અર્થમ ગાયને ચરો. કન્યાદાનંતે ગૌદાનમ તુભ્યમહં સંપ્રદતે. પાણી નીચે મૂકી દો. ભૂદેવ કન્યાના માતા પિતાની છેડાછેડી છોડી આપો. ભૂદેવ કન્યાના માતા પિતાની છેડાછેડી છોડી આપો. સોપારી તમારી પાસે રાખજો. પાછી એ વરરાજાના માતા પિતાની છેડાછેડી બાજુ. વિશેષભાઈ નારાયણભાઈ વાસાણી, સ્વ દિલીપભાઈ નારાયણભાઈ વાસાણી, હસ્તે શાંતાબેન નારાયણભાઈ વાસાણી, અંજાર 11,111 ના આપણા દાતા થયેલ છે. દાતાનો ખૂબ ખૂબ આભાર. એમનું સન્માન કરશે ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી અંજાર સમૂહ લગ્ન સમિતિ. એટલે પોતાનું સ્થાન લેશે. વરરાજાના માતા પિતા આવી જાઓ. વરરાજાની જમણી બાજુ બેસી જાઓ. વરરાજાની બાજુમાં હલો બેસી જાઓ. ત્યાં
અશુભાઈ વરરાજાની બાજુમાં આગળ આવી જાઓ, એમનો પગ પોખરવાનો છે. વરરાજાના માતા શૈલેષભાઈ કન્યાના માતા પિતા પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને વરરાજાના માતા પિતા આવી જાઓ. વરરાજાના માતા પિતા એ જ રીતે વરરાજાની બાજુમાં બેસાડો એમને. વોલેન્ટિયર ભાઈઓ